અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ ખાતે આવેલ D13 અશોક વાટિકા સોસાયટીમાં રહેતા અને દેશ સેવાનો ઉત્કૃષ્ટ જજ્બો ધરાવતા યુવાન હર્ષ પટેલે ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે પસંદગી પામીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે. દેશની રક્ષા માટે કટિબદ્ધ થયેલા હર્ષ પટેલે મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આર્મીના તાલીમ કેન્દ્રમાં સતત 8 મહિનાની અત્યંત કઠિન અને સઘન શારીરિક તેમજ માનસિક તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. પોતાની તાલીમ પૂર્ણ કર્યા બાદ પ્રથમ વખત વતન પરત ફરેલા દેશના આ વીર જવાનનું અંકલેશ્વર અને અંદાડા ગામના ગ્રામજનો, પરિવારજનો તથા સ્નેહીઓ દ્વારા ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વતનની માટીમાં પરત ફરેલા જવાનને જોઈને પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે હર્ષ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી. તાલીમ દરમિયાન મેળવેલા શિસ્ત અને દેશપ્રેમના સંસ્કારો સાથે વતન આવેલા હર્ષ પટેલ આગામી 15 દિવસ સુધી પરિવાર સાથે રજા ગાળશે. આ ટૂંકા રોકાણ બાદ તેઓ દેશની સુરક્ષાના મહત્વના મોરચા એવા પંજાબ ખાતે પોતાના પ્રથમ પોસ્ટિંગ માટે રવાના થશે. દેશની સરહદો સાચવવા અને માતૃભૂમિનું રક્ષણ કરવા માટે જઈ રહેલા અંકલેશ્વરના પુત્રની દેશદાઝને સમગ્ર પંથકે બિરદાવીને ઉજ્જવળ ભવિષ્યની અનેક શુભકામનાઓ પાઠવી છે. મારું નામ પટેલ હર્ષ સલકીશભાઈ છે. હું MK કોલેજમાં અભ્યાસ કરતો હતો. સાથે સાથે NCCમાં હું તાલીમ લેતો હતો અને હું તાલીમ લેતા સાથે સાથે કેટલા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો. તેમાં મેં 2025માં આર્મીનું ફોર્મ ભર્યું હતું. પછી ત્યારબાદ મેં રિટન એક્ઝામ ક્લિયર કરી, પછી ફિઝિકલ ટેસ્ટ ક્લિયર કર્યો અને પછી મેડિકલ ક્લિયર કર્યો. ફાઇનલી ફાઇનલ મેરિટ લિસ્ટમાં મારું નામ આવ્યું ને ત્યારબાદ હું ટ્રેનિંગ સેન્ટર માટે રવાના થયો હતો ને મેં મારી 2 મહિનાની ટ્રેનિંગ ભોપાલમાં ને ત્યારબાદ જબલપુરમાં એડવાન્સ ટ્રેનિંગ પૂર્ણ કરી હતી. ત્યારબાદ હું ટ્રેનિંગ પૂર્ણ કરીને કસમ પરેડ પૂર્ણ કરીને હું મારા અંદાડા ગામ વતન ખાતે પાછો ફર્યો હતો. જ્યોતિબેન અલ્કેશભાઈ પટેલ બોલું. હર્ષ મારો દીકરો છે. એને 10મા ધોરણથી એને બહુ ઈચ્છા હતી આર્મીમાં જવાની. એક્ઝામ આપી, એક એક્ઝામ ફેલ થઈ ગયો તો એ હિંમત હારી ગયો તો એને બહુ હિંમત આપી કે જા વાંધો નહીં, નંબર લાગી જશે. તારો હિંમત આપી તો એને 4થા મહિનામાં નંબર લાગી ગયો. પછી એને ડિસેમ્બરમાં એનું જોઈનિંગ લેટર આવી ગયો. પછી પંજાબ ગયો, પછી ભોપાલ ગયો 2 મહિના. પછી એનું અમૃતસર ગયો 4 મહિના 5 મહિના. ત્યાં આગળથી ટ્રેનિંગ ખતમ કરીને હમણાં આવ્યો છે. હવે પંજાબ જવાના છે, અમૃતસર. એની 30 તારીખની ટિકિટ છે. જય હિન્દ. મારું નામ પટેલ મિશા છે. હું હર્ષની બેન છું. એ ઘણા વર્ષોથી આર્મીની તૈયારી કરતો હતો અને 2 થી 3 વાર એમાં ફેલ પણ થયો હતો. બહુ હિંમત હારી ગયો હતો. અમે એને બહુ હિંમત આપી કે તું કર, થઈ જશે તારું. તો પણ એ છેલ્લે એટલો હિંમત હારી ગયો હતો કે ખાવા પીવાનું પણ બંધ કરી દીધું હતું. છેલ્લે મમ્મી એને બહુ હિંમત આપી કે થઈ જશે, તું આગળ કર એમ. અને MK કોલેજમાં એ કોલેજ કરતો હતો અને સાથે સાથે NCC પણ જોઈન કર્યું હતું. તો ત્યાં અને એના એક સર છે ભરૂચમાં, તો એમને ફ્રીમાં ટ્રેનિંગ આપી હતી. ફ્રીમાં એને ટ્રેન કરતા હતા. બહુ ગાઈડન્સ આપ્યું એમણે. તો છેલ્લે એને આર્મીનું ફોર્મ ભર્યું અને પછી એમાં એનું પહેલાં એનું એક્ઝામ આવી. એક્ઝામ એને પાસ કરી. પછી એનું મેડિકલ આવ્યું તો મેડિકલ પાસ કર્યું. પછી એનું મેરિટમાં તો પણ પહેલાં એક મેરિટમાં ના આવ્યું નામ, બીજા મેરિટમાં એનું નામ આવ્યું. પછી એનું જોઈનિંગ લેટર આવ્યું અને ભોપાલમાં એનું ટ્રેનિંગ કરવા માટે જવાનું હતું. ભોપાલમાં એણે 2 મહિના ટ્રેનિંગ પૂર્ણ કરી. પછી જબલપુરમાં 4 મહિના એણે ટ્રેનિંગ પૂર્ણ કરી અને અત્યારે 8 મહિના પછી એ અંદાડા ગામ ખાતે પરત આવ્યો છે.